તો હવે વાત કરીએ અમદાવાદની। તો અમદાવાદમાં હરે કૃષ્ણ મંદિર ભાડજમાં પણ ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં જોવા મળી રહી છે। અભિષેક, હિંડોળા ઉત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમો, તો આ સાથે સવર્ણ રથ, ભજન, સંગીત અને વિવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે। મંદિર આખો દિવસ દર્શન માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે। તો આ સાથે મહામંગલા આરતી અને ભગવાનના જન્મની ઘડી બાદ રાત્રે 1 વાગે દર્શન બંધ થશે। તો કૃષ્ણ લીલા નૃત્ય પ્રદર્શન, અચિંત્ય અકલ્પ્ય ભગવાન નામનું નૃત્ય, તો ધી કથક ગ્રુપ દ્વારા રાત્રે 10 વાગ્યાથી તમામ કાર્યક્રમો, ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય નામનું 21 લાખ વખત રટણ કરવામાં આવશે। ભગવાનની લીલાઓ આધારિત શૈક્ષણિક મોડેલ અને ફિલોસોફિકલ વિષયોનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું છે। રાધા કૃષ્ણ સેલ્ફી પોઈન્ટ, ડ્રેસ યોર ચાઇલ્ડ એઝ કૃષ્ણ સ્પર્ધા, સ્ટોરી ટેલિંગ, કઠપુતળી ખેલ, ગોપી ડોટ શણગાર અને 1 મિનિટ ઇવેન્ટ, આવી નાની નાની ઇવેન્ટનું પણ આયોજન કરાયું છે। તો આ સાથે રથ પૂજા, વૈદિક મંત્રોનું ગાન અને મહાઆરતી સાથે ભક્તો દ્વારા રથ ખેંચવાનો કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યું છે। ભગવાન શ્રી કૃષ્ણનું પંચગવ્ય, ઔષધિઓ, ફળોના રસ અને 7 પવિત્ર નદીઓના જળથી 108 કળશ વડે અભિષેક। તો આ સાથે શ્રી રાધા માધવને સુંદર રેશમી વસ્ત્ર અને વૃંદાવનથી તૈયાર કરેલ કિંમતી આભૂષણોથી શણગારવામાં આવ્યા છે। તો મંદિરને રંગબેરંગી પુષ્પોથી શણગારવામાં આવ્યું છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે જોડાઈ ગયા છે સીધા જ। વિરેન્દ્ર, કેવો માહોલ? હવે ઘણા ઓછા કલાકો બાકી રહી ગયા છે કૃષ્ણ જન્મોત્સવને લઈને। વરસાદને પણ થોડી વાર માટે વિરામ લીધો છે, ત્યારે કેટલા પ્રમાણમાં ભક્તો પહોંચી રહ્યા છે? બિલકુલ થી ધ્વનિ કે જન્માષ્ટમીનો પાવન તહેવાર છે ને જન્માષ્ટમીના પાવન તહેવારની અંદર ઠેર ઠેર ભગવાન કૃષ્ણના મંદિરોની અંદર ભાવિ ભક્તોની ભીડ છે તે જોવા મળી રહી છે। જીએસટીવીની ટીમ અત્યારે ભાડજ ખાતે જે હરેકૃષ્ણ મંદિર આવેલું છે તે જગ્યા ઉપર ઉપસ્થિત છે અને હરેકૃષ્ણ મંદિરના આ દ્રશ્યો છે તે જીએસટીવીની સ્ક્રીન સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે, તેમજ જીએસટીવીના જે દર્શકો છે તેમના સુધી હરેકૃષ્ણ મંદિરના જે તમામ પરેપરની વિગત છે તે આપવામાં આવી રહી છે। ભક્તોનું ઘોડાપૂર છે તે મંદિરની અંદર ખૂબ જ જોવા મળી રહ્યું છે। તેની સાથે સાથે ભગવાન કૃષ્ણને જે રીતના શણગારવામાં આવ્યા છે, તેમના જે વાઘા છે તે તૈયાર કરવામાં આવ્યા હતા, તેની સાથે સાથે મંદિરની આસપાસ જે ગર્ભગૃહ છે તેની આસપાસનો જે ભાગ છે તે ફૂલોથી શણગારવામાં આવ્યો છે। મારા સહયોગીને કહીશ કે એ દ્રશ્યો બતાવવાની કોશિશ કરે કે આ તમામ જે ફૂલો છે તે સ્ક્રીન ઉપર નજરે પડી રહ્યા છે। અલગ અલગ ફૂલોથી મંદિરનો અંદરનો ભાગ છે તે સુશોભિત કરવામાં આવ્યો છે। મંદિરની અંદર જે ભક્તો છે તેનું ઘોડાપૂર ઓછું થવાનું નામ નથી લઈ રહ્યું ધવની, કારણ કે જે પ્રમાણે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી અમદાવાદ શહેરની અંદર અને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા નજરે પડી હતી, પરંતુ વરસાદે જે વિરામ લીધો છે ને ત્યારબાદ તમામ જે ભક્તો છે તે હરેકૃષ્ણ મંદિર ખાતે પહોંચી રહ્યા છે। ભગવાનનો દર્શનનો જે લાવો છે તે લઈ રહ્યા છે। તેમની અંદર એક અનેરો જો ઉત્સાહ છે તે ધ્વનિ જોવા મળી રહ્યો છે, કારણ કે તમામ જે લોકો છે, જે ભાવિ ભક્તો છે તે વૃદ્ધ, યુવા, મહિલાઓ, પુરુષો તે તો હતા, પરંતુ તેમની સાથે સાથે નાના નાના ભૂલકા પણ દર્શન ખાતે આવી પહોંચ્યા છે। મારા સહયોગીને કહીશ કે એ દ્રશ્યો બતાવે કે નાના નાના જે બાળકો છે તે પોતાના વડીલો સાથે દર્શન કરવા માટે ભગવાનનો જે દર્શનનો જે લાવો છે તે લેવા માટે આવી પહોંચ્યા છે। તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે ભાડજ મંદિરના જે તંત્ર છે તેના દ્વારા કરી લેવામાં આવી હતી। મંદિરને જે રંગોથી તેની સાથે સાથે અલગ અલગ ફૂલોથી છે તે શણગારવામાં આવ્યું હતું। ફરારી જે પ્રસાદ છે તેની પણ મંદિર દ્વારા જે તૈયારીઓ છે તે કરવામાં આવી હતી। 1000થી વધુ સ્વયંસેવકો છે તે ખડે પગે જોવા મળી રહ્યા છે, કારણ કે હજી તો થોડોક જ સમય બાકી રહ્યો છે અને ભાવિ ભક્તોનું જે ઘોડાપૂર છે તે ઘસી આવ્યું છે અને તમામ ભક્તોની અંદર જે ભગવાનના દર્શન કર્યા બાદ જે અનેરો ઉત્સાહ તેમને અંતરથી જે આમ આત્મા ની અંદર જે એક શાંતિ અનુભવતા હોય તેવું હાલ
લાગી રહ્યું છે. તમામ જે ભક્તો છે તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું. ક્યાંથી આવ્યા છો? અમે ગાંધીનગરથી ભગવાનના દર્શન થયા? ભગવાનના દર્શન કરવા આટલે સુધી પહોંચ્યા છીએ. ફેમિલી સાથે આવ્યા છો? અમારી ફેમિલી છે. કેવો ઉત્સાહ ભગવાનના? બહુ જ ઉત્સાહ, બહુ જ આનંદ મળ્યો. આટલે સુધી પહોંચ્યા. અમે અમારા બાબાને નાનો કાનાજી બનાવ્યા છીએ. કૃષ્ણ ભગવાનની ઉત્સવ તહેવાર એટલે આનંદ ઉત્સવ તો થાય જ. બિલકુલથી તો જે પરિવાર છે તેની સાથે આવ્યા છે. નાના બાળકને પણ ભગવાન કૃષ્ણના જે વાઘા હોય છે તે પ્રકારના વાઘાથી તૈયાર કરવામાં આવ્યો છે અને તમામ જે ભક્તો છે તેની અંદર જે એક આતુરતા હોય છે, જે ઘરેથી નીકળ્યા હોય છે ને ત્યારબાદ તેમના દર્શન થતા હોય છે ને પછી તેમને એક લાવો જે હોય છે તે મળતો હોય છે. શું નામ છે આપનું? विनीता, कहाँ से आए? ये आर्ट गांधीनगर से। કેવું ભગવાનના દર્શન કર્યા પછી કેવું લાગી રહ્યું છે? बहुत मस्त है। ये हमारे घर छोटा कृष्ण। કેવા તૈયાર કરવામાં આવ્યા છે આજે? हाँ, कृष्ण बना है जन्माष्टमी। શું કહેશો ભગવાનના દર્શન પછી જે તમારે આ જે પ્રમાણે ભીડ જોવા મળી રહી છે, તમામ ભક્તો છે તે આવી રહ્યા છે? बहुत मस्त, अच्छा लग रहा है। आशीर्वाद। બિલકુલથી ધ્વનિક જે ભક્તો છે તેમની અંદર જે દર્શન કરવાની જે આતુરતા હોય છે ને તે આતુરતા મંદિરની અંદર આવ્યા બાદ પૂર્ણ થતી હોય તેવું લાગી રહ્યું છે ને તેની સાથે સાથે 12 વાગવાને હજી થોડેક જ સમયની વાર છે, કારણ કે સંધ્યાનો સમય થઈ ચૂક્યો છે. પરંતુ જે ભક્તો છે તેની અંદર જે પ્રમાણે ભગવાનને જોવાનો, ભગવાનને જે પ્રમાણે વાઘા તૈયાર કરવામાં આવે છે, મંદિરને જે પ્રમાણે સુશોભિત કરવામાં આવ્યું છે તેની સાથે સાથે પરિવાર સાથે તમામ લોકો આવી રહ્યા છે. નાના નાના ભૂલકાઓને તેમની સાથે લઈને આવી રહ્યા છે. ભૂલકાઓને ભગવાન કૃષ્ણના વાઘા પહેરાવીને એક કૃષ્ણ જેવા લાગતા હોય તે પ્રમાણેની વાતો પણ કરવામાં આવી રહી છે. ધ્વનિ જી આભાર વિરેન્દ્ર.